તે દુઃખ રસ્તો આપણે રજૂ કંઈથી કરો. તમે એવા તમારા બધાનો આભાર. એટલું જ કરી બેસો છો. ખૂબ ખૂબ આભાર જવાહરભાઈ. સંમેલનને આગળ સંબોધવા માટે આપ સૌની વચ્ચે પ્રજાની વચ્ચે રહેતો માણસ, સાચો યોદ્ધો જેને કહી શકાય, જમીનથી જોડાયેલો માણસ જેને કહી શકાય, એવો આપણા સૌનો નવયુવાન અને લાડકા પરેશભાઈ ધાનાણીને વિનંતી કરું છું. પરેશભાઈ ધન્ય સોરઠના પાદરમાં વિસાવદરના આંગણે જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત મહાસંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ ભરતસિંહભાઈ, એવા જ પૂર્વ પ્રમુખ આદરણીય અર્જુનભાઈ, એવા જ પૂર્વ પ્રમુખ આદરણીય સિદ્ધાર્થભાઈ, વિધાનસભા પક્ષના પૂર્વ નેતા અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રવક્તા આદરણીય શક્તિસિંહ ગોયલ સાહેબ, માનનીય રાઘવજીભાઈ, વીરજીભાઈ અને બધા જ મંચસ્થ મારા સન્માનની મહાનુભાવો, સન્માનની ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી પધારેલા ખેડૂતના હાકમ જેવા આગેવાનો, મુરબ્બીઓ, વડીલો, માતાઓ, બહેનો અને સાથીઓ, સૌ પ્રથમ તો આ વિસાવદર એટલે અમારું ઘરનું આંગણું કહેવાય. ગુજરાતભરમાંથી આવેલા આગેવાનોનું આ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આપણે સૌ તાલીઓથી સ્વાગત કરી લઈએ. હું તો અહીંયાનો સેઢા પડોશી છું, એટલે મારો લાભ ગમે ત્યારે મળવાનો. હાકમ જેવા આગેવાનોને સાંભળવા જ એટલે બે ત્રણ ટૂંકી વાતો કહી દઉં. આપણે